ડરો મત અને ડરાવો મત। આ ભૂમિ ધૈર્યધરની ભૂમિ છે, માં નડેશ્વરીની ભૂમિ છે, લખા પીર દાદાની ભૂમિ છે કે જ્યાં ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે શહીદી વારનારના અહીંયા અત્યારે પાળિયા છે, આ ભૂમિ છે। અને જ્યારે બેન અને દીકરીની વાત આવે બાપુ, ત્યારે સૌ પ્રથમ મેં મામેરું 2017 વાવની જનતા પાસે માંગ્યું હતું અને એ ટાઈમે મેં વિનંતી કરી હતી કે મારે મામેરામાં હીરા નથી જોતા, મોતી નથી જોતા, મારે ઢાલામાં બીજું કાંઈ નથી જોતું, પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો, તમારું વોટ હું એળે નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માંગ્યું હતું। 2017 તમે મારું મામેરું ભર્યું, રાજકીય ઘણા ઉથલ પાથલ થયા, બધા મીડિયા વાળા, ભારતીય જનતા પાર્ટી વાળા બધાએ વગોડા ચાલુ રાખ્યા કે ગેનીબેન તો રાજીનામું આપશે। અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને, સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું। હું જિંદગી ભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય, હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું। તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ, એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય, એને નેચું ના જોવું પડે। જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાએ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે। ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આઘા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધા મામેરાની માતર ખાવા આવ્યા છો ને, એ મામેરાની માતર ખાવા તો ના આવો, પણ એમ જ કહે કે બેન તો વેચાઈ ગયા હતા, એમને અહીંયા કદી એમનું મોઢું ના જોવાય। આપણી બાજુ તો આવો ભારો શબ્દ લાગે।